અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 9,90,000ની કિંમતની અખાદ્ય હળદર અને કાજુનો જથ્થો જપ્ત કર્યો છે। 8મી મેના રોજ મનપાના ફૂડ વિભાગે માધુપુરાના અરવિંદ ભુવન સામે આવેલા સુદામા મોલ તનુમલના અવિનાશ મસાલાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। ફૂડ વિભાગે લીધેલા હળદરના નમૂનાનું લેબોરેટરીમાં પરીક્ષણ કરતા 84.8% જેટલું સ્ટાર્ચનું અસામાન્ય પ્રમાણ મળી આવ્યું હતું। ફૂડ વિભાગના અધિકારીએ માહિતી આપી કે તપાસ દરમિયાન વેપારી પાસે માન્ય FSSAIના લાયસન્સ ઉપલબ્ધ નહોતા। સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો હતો। હળદરના જથ્થાની તપાસ કરતા ખુલાસો થયો કે શુદ્ધ સૂકી હળદરમાં કુદરતી રીતે 40 થી 60% સ્ટાર્ચ હોય છે, પરંતુ આ હળદરના નમૂનામાં 84.8% જોવા મળ્યું। હળદરના વજનમાં વધારો કરવા માટે તેમાં મોટા પાયે ઘઉંનો લોટ અને ચણાના લોટનું મિશ્રણ કરવામાં આવતું હતું।